નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. મિત્રો, અમદાવાદથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં મજૂરનું મોત. અમદાવાદના ન્યૂ મણિનગરમાં ડ્રેનેજની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા એક મજૂરનું દટાતા મોત થઈ ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ખનીજ માફિયાનો પર્દાફાશ. ડભોઈમાં ખનીજ માફિયાઓ દ્વારા ઓરસંગ નદીમાં બોટ મૂકીને લાખોની રેતી ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદમાં પોલીસ ટીમ ઉપર હુમલો. દાહોદમાં બુટલેગરના ઘરે દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમ ઉપર હુમલો થયો છે, જેમાં એક પોલીસ કર્મીને કુહાડી મારવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી દ્વારા આરોગ્ય સુખાકારીની સમીક્ષા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના અંતરિયાળ વિસ્તારો સુધી આરોગ્ય સુખાકારીની યોજનાની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસમાં વધારો જોવા મળ્યો છે. ગાંધીનગરમાં ટાઇફોઇડના કુલ 144 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વધારાની શક્યતા. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જાન્યુઆરી 2026 ની મોંઘવારી ભથ્થો એટલે કે ડીએ 2% વધીને 60% થવાની શક્યતા દેખાઈ રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નલિયામાં સૌથી ઠંડુ શહેર જોવા મળ્યું છે. રાજ્યમાં ઠંડીનો કહેર યથાવત જોવા મળ્યો. નલિયા 7.5 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની ગયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપનું નવું સંગઠન માળખું. ગુજરાતમાં ભાજપ દ્વારા 35 હોદ્દેદારોનું નવું સંગઠન માળખું જાહેર કરાયું છે. હોદ્દેદારોને જવાબદારી સમજીને કામ કરવા માટે ટકોર કરવામાં આવી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકીય અને વહીવટી સમાચાર. મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા. ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા મહેશ વસાવાએ ભાજપ છોડીને કોંગ્રેસનો કેસ ધારણ કર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ મોટો રાજકીય ઉલટફેર માનવામાં આવી રહ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ મેળાનું આયોજન. આગામી સપ્તાહમાં રાજ્યના મુખ્ય જિલ્લા મથકે ખેતીવાડીના નવીન સંશોધનો અને ટેકનોલોજી દર્શાવતા કૃષિ મેળાનું આયોજન કરવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જંતુનાશક દવાઓ પર નિયંત્રણ. ખેતીમાં ઉપયોગ લેવાતી નકલી અને અમાન્ય જંતુનાશક દવાઓના વેચાણ ઉપર સરકારે કડક નિયંત્રણો મૂકી દીધા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાગાયત પાકો માટે નવી યોજના. બાગાયત વિભાગ દ્વારા ફળ અને ફૂલના પાક લેતા ખેડૂતોને નર્સરી સ્થાપવા માટે અને આધુનિક પદ્ધતિ અપનાવવા માટે સહાય આપતી યોજના બહાર પાડવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૌ આધારિત ખેતીને પ્રોત્સાહન. પ્રાકૃતિક અને ગૌ આધારિત ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ પેકેજ અને ટ્રેનિંગ કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેત પેદાશોના બજાર ભાવ. મગફળી, કપાસ અને ડુંગળી સહિતના મુખ્ય પાકોમાં એપીએમસી બજારના ભાવોમાં આજે સામાન્ય ઉતાર ચઢાવ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રોન દ્વારા ખેતી માટે સબસિડી. રાજ્ય સરકારે ખેતીમાં આધુનિક ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને ડ્રોન ખરીદવા પર વિશેષ સબસિડી આપવાની યોજના જાહેર કરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.